તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી દર્પણમાં આપનું ફરીવાર સ્વાગત છે। લાસ્ટ આપણે જે પરાગનયનની પ્રક્રિયાઓ, પરાગવાહકો એના વિશે અભ્યાસ કર્યો। ત્યાર પછી એમાં તે જે આપણે સ્ત્રીકેસર જરાયું હતું તો જરાયુની રચના, પરાગનયનના પ્રકારો, સ્વપરાગનયન, પરપરાગનયન એ બધા આપણે જોયા। હવે જે આપણે જોવાનું થાય છે એ શું છે? વનસ્પતિઓમાં બાહ્ય સંવર્ધન, કે બે અલગ અલગ વનસ્પતિઓ સાથે કંઈક નવા પ્રકારની જે રચના જોવા મળે અને એ જે છે એને આપણે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ અથવા તો એના ડિવાઇસ કે જેને આપણે જોશું આગળ। અને બીજું કે પરાગરજ એ જ્યારે ફલન થાય છે તો ત્યારે એ સ્ત્રીકેસર સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે, તો એના વિશેની ચર્ચાઓ કરીએ, બરાબર? તો એમાં શું આવશે? તો જુઓ, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ એમાં કેવું છે કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ કેવા પુષ્પો સર્જે? લિંગી પુષ્પ, કે જેમાં એ જ પુષ્પના પરાગાશનના સંપર્કમાં આવવાનું વધારે પસંદ કરે। કારણ એવું છે કે એના જે પરાગરજના જે રસાયણો હોય, જે આપણે ઉત્સેચકો તરીકે વર્તીએ, તો ઉત્સેચકો જે છે એની ક્રિયાવિધિ અને એનું જે દબાણ અથવા તો એના જે ભિન્નતા ન આવે અને એના જેવા જ લક્ષણો બને, તો એની રચના આમાં કરેલી તમને જોવા મળે। પછી આપણે આમાં જોવાનું છે કે સતત સ્વપરાગલયન થતો હોય, બરોબર? કે જો એક સરખું આપણે કેવું વનસ્પતિ પ્રાણીઓનું આપણે જોયું હતું સંવર્ધન, કે એક સરખું જો સંતતિ નર અને માદા એ એક સરખા જોવા મળે તો એમાં અંતરસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય। અને અંતરસંવર્ધન દબાણ એ તમે ભણી ગયા છો કે શું થાય, કે કંઈક કોઈ પ્રકારની નવીનતા ન આવે અને એની જે ફળદ્રુપતા હોય એમાં ઘટાડો થાય। તો એના વિશે આપણે ભણીએ કે સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનમાં અવરોધ ઉત્પન્ન કરવા અને પરપરાગનયન ઉત્તેજન માટે ઘણી પ્રયુક્તિઓ છે। કે ભાઈ એકલિંગી હોય, બરાબર? એકલિંગી પુષ્પ છે જેનું પરાગરજ એ કોઈ બીજા પુષ્પમાં જઈને બેસે તો એ પોતાના પુષ્પની પરાગરજ એ ઓળખી જાય છે, બાકીના જે બીજા કોઈ પણ વનસ્પતિની પરાગરજ હોય તો એનો નાશ કરી દે છે, બરાબર? તો એ અવરોધ ઉત્પન્ન કરે અને પરપરાગનયન માટે ઘણી પ્રયુક્તિઓ છે કે જેને કારણે નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકાય અને બીજું કે એમાં ફળદ્રુપતા વધારી શકાય, બરાબર? કે સારા પ્રમાણમાં આપણે જે પુષ્પ જોઈએ તો એ પ્રકારના પુષ્પ એમાં જોવા મળે। જેમ કે આપણે બીજ જોતા હોય સફરજનની છે અથવા તો બીજી કોઈ પણ જાતિ છે, તો એ બંને વચ્ચે આંતરણ બાહ્ય સંવર્ધન જો એમાં કરવામાં આવે, બરાબર, તો નવી સંતતિ જે ઉત્પન્ન થશે એ ઘણી મદદરૂપ થશે। તો એ જોઈએ આપણે કઈ રીતે થાય છે। પહેલું છે પૃથકતા, કે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસન ગ્રહણ કરવાનો સમય, જેની ક્ષમતા છે એનો સમય એક નથી હોતો। કારણ કે અમુક જે વનસ્પતિ હોય તો એ પરાગરજ તો મુક્ત કરી દે, પરંતુ એ પરાગ આસન ઉપર પોતે હજી પુષ્પ ખીલું જ ન હોય તો એ પરાગાસન ક્યાંથી બેસવાની છે, બરાબર? પરાગાસન ઉપર એ પોતે પરાગરજ નહીં આવી શકે, તો એને આપણે શું કહેશું? પૃથકતા। કે પરાગરજ પરાગાસન ગ્રહણશીલ બને એ પહેલા જ
પરાગરજ મુક્ત થાય, અથવા તો પરાગરજ હજી મુક્ત ન થઈ હોય એ પહેલાં જ પરાગાસન ખીલી ઉઠ્યું હોય અથવા તો ગ્રહણશીલ બને, જેમ કે પામ ટ્રી. સૂર્યમુખીમાં પણ આ પ્રકારની રચના જોવા મળે, બરોબર. તો એને કારણે એ ગ્રહણ ક્ષમતા એ પોતે નાશ પામે, અથવા તો જો એને કારણે એ પરાગરજ છે એ પરાગાસન ઉપર ન બેસી શકે તો એની સમય મર્યાદા અલગ અલગ હોય. બીજું છે પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાન ઉપર હોય. હવે જો એ બંનેના જો પરાગાસન એ અલગ અલગ હશે, એના સ્થાન અલગ અલગ હશે, તો ક્યારેય પરાગરજ એની ઉપર બેસી શકશે નહીં. એનું કારણ શું છે? તો જુઓ કે કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાન ઉપર હોય. આથી એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં એ પરાગરજ ક્યારેય ન આવે, બરાબર. કે એક પરાગરજ બહુ નીચેની સાઈડ હોય પરાગાસન, અથવા તો પરાગાસન ઉપરની સાઈડ હોય, પરાગરજ ખૂબ જ નીચે હોય, તો પરાગરજ એ ઉપર સુધી પહોંચી શકે નહીં. તો કેવું થાય કે એક જ પ્રકારની જે છે પરપરાગનયન થવું 100% પરપરાગનયન થાય, કારણ કે સ્વફલન એમાં થશે નહીં. જે ગેઇટેનોગેમી જે કહે છે એમાં થશે જ નહીં, કારણ કે એક જ વનસ્પતિનું જે પરાગરજ છે એ પરાગાસન ઉપર બેસી શકે નહીં. પછી સ્વ અસંગતતા છે, કે આ ત્રીજી પ્રયુક્તિ કેવી છે કે અંતર સંવર્ધનને અટકાવે. અંતર સંવર્ધન એટલે કે પોતાનામાં પોતાના પરાગરજ એ પરાગાસન ઉપર બેસે, તો એને સ્વસંગતતા કે અંતર સંવર્ધન અટકાવે એને આપણે શું કહેશું? સ્વ અસંગતતા. પોતાનામાં જ એ પોતાની રીતે જ એ આ પ્રકારની રચના શરૂ કરે. કે શું છે કે આ એક કેવી ક્રિયાવિધિ છે? જનીનિક. જનીન એમાં ભાગ લે છે કે સ્વપરાગનયન, પોતાના જ પરાગરજ હોય એને રોકી રાખે. એ રોકી અને સ્ત્રી કેસરના પરાગરજને અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી નાખે. જો કોઈ પણ એક જ વનસ્પતિની એક જ પુષ્પની પરાગરજ એ બીજા પુષ્પાસન ઉપર બેસે તો શું કરશે? એ પરાગરજને જ અંકુરણ પામતા અટકાવી દેશે અને પરાગનલિકાનો વિકાસ થાય નહીં. તો વિકાસ ન થાય તો અંડક સુધી પહોંચે નહીં, અને અંડક સુધી ન પહોંચે તો એનું શું થશે? વિકાસ અટકી જશે. એવી જ રીતે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા માટે કે પોતાનું પરાગનયન અટકાવવા માટે, સ્વપરાગનયન અટકાવવા માટે માત્ર એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે, જેને આપણે એકસદની વનસ્પતિ જે છે કે દિવેલા અને મકાઈ, એકસદની એટલે દ્વિલિંગી, તો એમાં આ રીતે સ્વફલન અટકાવી શકાય કે ભાઈ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે, દ્વિલિંગી નો ઉત્પન્ન કરે, કે જેને કારણે પોતાનું સ્વપરાગનયન એ થાય નહીં. પરંતુ એમાં ગેઇટેનોગેમી નો અટકાવી શકાય, એટલે કે એક જ વનસ્પતિને બીજા કોઈ પણ પુષ્પ હોય તો એની જ્યાં સુધી એ પરાગરજ સુધી ન પહોંચી શકે, બરાબર, પરાગાસન સુધી, તો એ પરાગાસનને અટકાવી શકાય નહીં, કારણ કે એ જ એક જ પ્રકારની વનસ્પતિમાં બે અલગ અલગ લિંગવાળા પુષ્પો હોય તો પુંકેસર જે છે એ પરાગરજને ક્યાં પરાગ આસન સુધી પહોંચાડવા સક્ષમ બને, એટલે ગેઇટેનોગેમી થાય જ છે. પણ જ્યારે દ્વિસદની હોય ને વનસ્પતિ, જેમ કે પપૈયા અથવા તો ખજૂરી, તો એમાં સ્વફલન અને ગેઇટેનોગેમી આપણે અટકાવી શકીએ છીએ, કે એને કારણે એ વનસ્પતિની ફળદ્રુપતા ટકી શકે, બરાબર, કે જેમાં તમે સમજી શકો. તો ચલો તમને 5 મિનિટ આપું છું, તમે આટલું ટેક્સ્ટ બુકમાં તમે વાંચી જાઓ, કે જેથી તમને ખ્યાલ આવે, અને ન સમજાય તો મને પૂછી શકશો. પછી આપણે આગળ ચલાવીએ.
ચાલો, તો તમે સમજી ગયા છો. હવે આપણે પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયાઓ આપણે જોવાની થાય છે. બરાબર. તો એ આંતરક્રિયાઓ કઈ રીતે અને એના દ્વારા શું ફલિત થાય છે, શું નવું જોવા મળે છે, તો એની વચ્ચે આપણે આંતરક્રિયાઓ જોવાની છે. જુઓ કે કુદરતમાં પરાગનયનથી પરાગરજ એક જ જાતિના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થાય છે. એની કોઈ ખાતરી નથી, કારણ કે એમાં ફેરફાર ઘણા બધા આવે, કારણ કે પરાગરજ એ બધા માટે ગ્રાહ્ય છે. એટલે કે બધાની પરાગરજ એ પોતે એક્સેપ્ટ કરી લેશે પરાગાસન, પણ એમાં પોતાના જ પુષ્પની પરાગરજ ઓળખવાનું એનામાં એક સ્પેશિયલ કેરેક્ટર્સ હોય છે. એટલે કે એમાં સારી બાબત એ કહેવાય કે એ પોતાનું પરાગરજ ઓળખી શકે છે. તો એમાં કેવું છે કે ઘણીવાર પરાગરજ કાં તો બીજી જાતિની હોય અથવા એક જ વનસ્પતિની હોય. બીજી જાતિની હોય અથવા એક જ વનસ્પતિની હોય તો પણ એ પરાગરજ ઉપર સ્થાપિત તો થાય છે, પરાગાસન ઉપર એ સ્થાપિત થતી નથી અને સ્વ અસંગત પરાગરજ કરે છે કે ભાઈ એમાં જોવા મળે નહીં. સ્ત્રી કેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી, એક્સેપ્ટ કરવી, સંગત પરાગરજને, અને અસ્વીકાર કોનો કરો તો કે જે આપણે જોઈએ છે અસંગત પરાગરજને. તો એની રચના આપણે જોતા હોઈએ તો હવે આપણે સમજીએ કે એ શું કહેવા માંગે છે. તો સ્ત્રી કેસર જે છે એ પરાગરજને સ્વીકારે છે, તો જે સંગત હશે એને જ સ્વીકારશે અને અસંગતને પોતે સ્વીકારશે નહીં. બરાબર. આ બે પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો જુઓ કે જો પરાગરજ સંગત હોય તો સ્ત્રી કેસર પરાગરજને સ્વીકારશે અને સ્વપરાગનયનની ક્રિયાઓ એ ઘટના કે જે પરાગ નલિકા બને અને પરાગ નલિકાને વાટે એ પોતે બીજાશય સુધી પહોંચે અને બીજાશય જે છે એ ફલિત થાય. પણ જો પરાગને સ્વયં અસંગત હોય, જો એમાં બંને અલગ અલગ હશે, જોવા નહીં મળે, તો સ્ત્રી કેસર પરાગરજને અસ્વીકૃત કરશે, એટલે કે માપશે અથવા તો એને નાશ પામી દેશે, કે અંકુરણ જે છે એનું પરાગાસન ઉપર પરાગરજનું અંકુરણ થશે નહીં અને એને કારણે એ જે પરાગ નલિકા હોય એ બનશે નહીં અને બીજાશય સુધી પહોંચશે નહીં. તો આજે છે એ સ્વીકારવી અને અસ્વીકાર કરવો એની જે કેપેસિટી છે, એની જે ક્ષમતા છે, એની જે સ્પેશિયલ કેરેક્ટર્સ આપણે જોયા એ છે એ કોની ઉપર આધાર રાખે તો કે રાસાયણિક ઘટકો. કયા ઘટકો? રાસાયણિક ઘટકો કે જે પરાગરજની દિવાલ ઉપર આવેલા હોય. પરાગરજ હોય એની ઉપરની કોટેડમાં હોય કે જે એવા ઉત્સેચકો હોય અને કહેવાય તો કે જલ વિઘટિત હોય, પાણીથી એ પોતે દ્રાવ્ય હોય પાણીમાં, અને પ્રોટીન ઘટકો એ મુક્ત કરતા હોય. તો આ ઉત્સેચકો એ પરાગાસન એ ઓળખી જાય છે અને એને એક્સેપ્ટ કરે અથવા તો એ વિમુક્ત કરી દે, નાશ પામી દે. પછી હમણાંના વર્ષોમાં એટલે કે આ સમયમાં કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને અનુસરી એક આંતરક્રિયા નક્કી કરવામાં આવી. આંતરક્રિયા ઓળખી શકાય છે. એ કઈ રીતે ઓળખી શકાય એ આપણે જોઈએ કે સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર જનન છિદ્રો દ્વારા, કેના દ્વારા થાય છે? જનનના છિદ્રો આપણે જોયા હતા. જનન છિદ્રો દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન કરે, એમાંથી એક પરાગ નલિકા બને અને પરાગ નલિકા ડાયરેક્ટ ક્યાં પહોંચશે? બીજના અંડક સુધી. બરાબર. તો આ જે બીજનું અંડક છે એ આપણે જોઈએ તો કે સંગત પરાગનયનમાં પરાગરજ એ પરાગાસન ઉપર જનન છિદ્રો દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન કરે અને પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો, જે પરાગરજમાં ઘટકો હોય એટલે કે નરજન્યુઓ, કેટલા નરજન્યુઓ? 2 નરજન્યુઓ એ પરાગ નલિકામાં વહન પામે.
પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિનીની પેશીમાં થઈ એનો વિકાસ થાય અને બીજાશય સુધી પહોંચી જાય. તો બીજાશય સુધી પહોંચે અને બીજાશયને ફલિત કરે. જો અહીં તમને આકૃતિ પણ આપેલી છે. અહીંયા ઉપરની સાઈડ એ પરાગરજ બેસેલી છે. પરાગરજ બેસવાને કારણે એમાંથી પરાગનલિકા ઉત્પન્ન થાય છે. એ પરાગનલિકા પ્રતિધ્રુવીય કોષો, ધ્રુવીય કોષો, અંડકોષો અને સહાયક કોષો સુધી પહોંચી જાય અને એના દ્વારા એ કેન્દ્રસ્થ, જો અહીંયા આ કોષો સાથે કે નરજન્યુ એ તંતુમય પ્રસાધન દ્વારા એ સહાયક કોષથી ક્યાં જશે? અંડક સુધી. બરાબર. અને એનું વાનસ્પતિક કોષ કેન્દ્ર છે જે ધ્રુવીય કોષ કેન્દ્રો અને નરજન્યુ સુધી પહોંચી જાય. એ નરજન્યુ જે છે એ પરાગ નલિકા દ્વારા એ ક્યાં સુધી પહોંચશે? અંડક સુધી. બરાબર. અને ત્યાં જઈ એ નરજન્યુઓ મુક્ત થશે અને પછી જે ફલન થાય છે એને આપણે કેવું કહીએ છીએ? બેવડું ફલન. કેટલીક વનસ્પતિઓ પરાગરજ એ વનસ્પતિ કોષ અને જનન કોષ એવા બે અલગ અલગ કોષો દ્વારા હોય કે વાનસ્પતિક કોષ હોય અને જનન કોષ એ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય, એટલે બે કોષો ટૂંકમાં એને મુક્ત કરે. હવે જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા મુક્ત પામતી હોય, તેમાં પરાગનલિકા જ્યારે બનતી હોય ત્યારે જનન કોષો વિભાજન પામે અને વિભાજન પામી એ બે નરજન્યુઓ સર્જાય કે જે મેલ ગેમેટ તરીકે ઓળખાશે. એ નરજન્યુ એ પરાગરજને ત્રિકોષીય અવસ્થામાં મુક્ત કરે, એટલે કે 3 કોષમાં મુક્ત કરે. એટલા માટે જ આપણે એને બેવડું ફલન કીધું છે કે 2 સહાયક કોષોને ફલિત કરશે અને 1 અંડકને ફલિત કરે, એટલે 3 ફલન એક સાથે થાય છે. પરાગનલિકા શરૂઆતમાં 2 નરજન્યુ વહન કરે અને અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડક સુધી પહોંચે. ત્યાંથી જે આપણે ઓલા તંતુમય કોષો જોયા હતા, તંતુમય ઘટકો, એના દ્વારા એક સહાયક કોષમાં દાખલ થાય. બરાબર ને? જો અહીંયા તમને આપેલા છે તંતુમય પ્રસાધન દેખાય, એના દ્વારા એ ક્યાં જ પહોંચશે? સહાયક કોષો સુધી. તંતુમય ઘટકો પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચવાના માર્ગ અને અંગે એને માર્ગદર્શન આપશે, એટલે ટૂંકમાં એને ત્યાં સુધી પહોંચાડવા માટે જગ્યા આપશે. આ બધી ઘટનાઓ શું કહેવા માંગે છે? તો કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી લઈ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ અને સામૂહિક રીતે પરાગરજ એ સ્ત્રીકેસર એ આંતરક્રિયાઓ કરે છે. કેની સાથે? સ્ત્રીકેસરની સાથે આંતરક્રિયાઓ કરે છે. પરાગરજ છે એ સ્ત્રીકેસર આંતરક્રિયાઓની એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે જે સ્પેશિયલ એ પરાગરજની એક્સેપ્ટ એટલે કે સ્વીકૃતિ અને અસ્વીકૃતિને ઓળખી એની સંગતતા અને અસંગતતા એકબીજા સાથે મેળવે છે અને એના જ્ઞાનનો ઉપયોગ કરી આ પ્રકારની સંગતતા અને અસંગતતાને જો આપણે ચેન્જ કરી નાખ્યો હોય, બરાબર, કે જેના ઉત્સેચકો છે એમાં જો આપણે ફેરફાર કરી નાખ્યો હોય તો આપણે જે જોઈએ છે એવા ઈચ્છિત સંકર જાતો, એ ઈચ્છિત સંકર જાતો આપણે મેળવી શકીએ. કે નવી સંતતિ ઉત્પન્ન કરી હોય તો એમાં આ પ્રકારની પ્રક્રિયા દ્વારા એ સંકર જાત આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. હવે એમાં કઈ રીતે કરવાનું આવે છે તમને દેખાડું કે જે પ્રયોગ આપણે જોવાનો છે કે ભાઈ પરાગરજનું અંકુરણ આપણે જોવું હોય તો કઈ રીતે? તો કે પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો ઉદ્ભવ આપણે વટાણા, ચણા, ક્રોટોલારિયા, ગુલમહેંદી, બારમાસી જેવી વનસ્પતિમાં પરાગરજને કેટલું દ્રાવણ? તો કે 10% શર્કરાનું દ્રાવણ એક સ્લાઇડ ઉપર મૂકવાનું અને 15 થી 30 મિનિટ બાદ આપણે લો પાવરમાં જોતા પરાગનલિકાનો વિકાસ એ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે પરાગનલિકા જે છે એ પરાગરજના ઉત્સેચકોને કારણે ઉત્પન્ન થાય છે. બરાબર? હવે જે આપણે જોવાનું છે એ કૃત્રિમ સંવર્ધન કરવાની પદ્ધતિ વિશેની વાત કરવાની છે.
કે કૃત્રિમ સંકળમાં આપણે ઈચ્છિત પરાગરજો ભેગી કરવાની અને પરાગનયન કરાવડાવવાનું, અને આ ક્રિયાને આપણે વંધ્યીકરણ અથવા તો બેગિંગ બે પદ્ધતિ દ્વારા થાય છે. ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ, એટલે કે વંધ્યીકરણ ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચડાવવી એટલે કે બેગિંગ, બેગ વાળી પ્રક્રિયા. હવે જોઈએ આપણે કઈ રીતે છે. અહીંયા માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો એ ચીપિયાની મદદથી આપણે એની પુષ્પિકલિકામાંથી પરાગાશયને સ્ફોટન થાય, પરાગરજ છૂટી પડે એની પહેલાં જ એ કાઢી નાખવાની. બરાબર, ચીપિયાથી એ ખેંચી લેવાની. ખેંચાઈ જાય એટલે માત્ર કેવી દ્વિલિંગી પુષ્પમાં માત્ર એક જ પ્રકારની વનસ્પતિ લિંગ જોવા મળશે, જે આપણે પરાગાશન જે સ્ત્રી કેસર જોઈએ છે એ જ જોવા મળે. તો આ સ્ફોટન થયા વગર દૂર કરવાનું, અને એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વંધ્યીકરણ. એટલે કે વંધ્ય કરી દીધું પુષ્પને, કોઈ પણ પ્રકારની એમાં લિંગી પ્રજનન એમાં થશે નહીં. હવે એ જે વંધ્યીકરણ કરેલા પુષ્પ છે એમાં એને નિશ્ચિત કદની એક કોથળી ઢાંકવામાં આવે, એની ઉપર આખું કોથળી બાંધી દેવામાં આવે. બરાબર, કે જે એને આપણે કોથળી જે છે એની ઉપર પેક કરી દેવામાં આવે, અને પેક કરી દઈ અને મીણિયા કાગળથી પેક કરવામાં. એ કોથળી છે એ કેવી? તો કે મીણિયા કાગળ, જે આપણે મીણ દ્વારા બનેલા કે પવનની અવર જવર થઈ શકે એવા. બરાબર, આને કારણે આપણે અશુદ્ધ પરાગાશનને આપણે અશુદ્ધ થતું અટકાવી શકાય છે. અને આ ક્રિયાને આપણે શું કર્યું કહેવાય? અસંગત પરાગરજ હોય એને રોકી અને અશુદ્ધિ જે છે, ખરાબો જે છે એ દૂર કરી શકાય. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? કોથળી ચડાવવી. હવે આપણે એમાં નવા કંઈક બીજા પ્રકારના એ પુષ્પ અથવા તો પરાગરજ એ આપણે છાંટવાની આવે કે કોથળી ચડાવેલા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન ગ્રહણશીલ બને. જ્યારે એ ગ્રહણ કરવા માટે કેપેબલ બને ત્યારે એ નર પુષ્પોના પરાગાશયમાંથી, કોઈ પણ બીજા નર પુષ્પોના પરાગાશયમાંથી જે આપણે પરિપક્વ પરાગરજ હોય એ આપણે એમાં છાંટી દેવાની આવે, અને ફરીથી પાછી એ કોથળી પેક કરી દેવાની. એમાંથી જે નવો ફળ બને એ આપણે જોવાનું કે એમાંથી કઈ રીતે નવી સંતતિ ઉત્પન્ન થાય છે. જો માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી, કારણ કે એમાં જો એક લિંગી હોય તો એમાં માત્ર સ્ત્રી કેસર જોવા મળે, પુંકેસર જોવા મળે નહીં. તો એ જે પુષ્પ છે એ ખીલે અને માદા પુષ્પની કલિકાને કોથળીમાં ચડાવી પરાગાશન ગ્રહણશીલ બને ત્યારે ઈચ્છિત પરાગરજનો આપણે ઉપયોગ કરી અને નવી સંતતિ એ પાક સુધારણા માટે એ કરી શકીએ છીએ. અને એને કારણે જે આપણે જોતા હતા શું? તો કે અશુદ્ધિ જે હોય એ અશુદ્ધિ આવશે નહીં. હવે આપણે જે જોવાનું છે એ આવૃત બીજધારીઓમાં બેવડું ફલન. બરાબર, તો એ જે બેવડું ફલન છે એ પ્રક્રિયા પરાગરેણને અંતે પરાગરજ માદા સ્ત્રી કેસરમાં પરાગાસન ઉપર સ્થાપિત થાય અને પરાગનયનને અનુસરી ફલનની ક્રિયા થાય. પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થતાં એ પરાગનલિકા વિકસે. એ પરાગનલિકા વિકાસ પામી પરાગવાહિની દ્વારા એ ક્યાં? તો કે બીજાશયના અંડક સુધી પહોંચે, અને અંડક સુધી પહોંચી અને બે નરજન્યુઓ એ પરાગનલિકામાં જોવા મળે. બે પૈકી એક છે એ સહાયક કોષમાં પહોંચે અને બીજો છે એ નરજન્યુ કોષના કોષરસમાં મુક્ત થાય. એટલે ફલન કેવા થયા? બે. એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી કોષ કેન્દ્રની સાથે જોડાય, જે બીજ બનાવે, અને સંયુગ્મન એ પૂર્ણ થાય અને પરિણામે દ્વિકીય યુગ્મન જ બને કે n અને n એ 2n ભેગા થઈને બને. હવે આ શરૂ કરતા પહેલા તમારે ચેપ્ટર નંબર 3 11મું ધોરણ એમાં બેવડું ફલન આપેલું છે, તો એ પહેલાં તમારે વાંચી જવું પડશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આના વિશે અભ્યાસ કરશું. બરાબર, તો અહીં સુધી રાખીએ. મિત્રો, વાંચવાનું છે, સમજવાનું છે, ના સમજે તો તમે મને પૂછી શકશો. બરાબર, થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.